તો સ્ટાર્ટ કરી લીધો છે, 2 વર્ષથી દુકાન પણ ચલાવો છો, પણ 2 વર્ષથી ગલ્લામાં કોઈ પણ ઇન્ક્રીમેન્ટ નથી. એટલે કે ધારો કે તમે 30-35 હજાર રૂપિયા મહિનાના કમાવો છો, તમારા બધા એક્સપેન્સ ને બધું કાઢીને, તો એ 30-35 હજારની રેન્જમાં જ તમે દર મહિનામાં કમાવો છો. એટલે તમારી જે ઇન્કમ છે એમાં કોઈ જાતનો ગ્રો નથી થયો. એટલે તમારો જે બિઝનેસ છે એક લેવલ પર આવીને સ્ટોપ થઈ ગયો છે, એ ગ્રો નથી થતો. તો આ બધી વસ્તુ કેમ થાય છે એના કંઈક રીઝન છે જે આજે આપણે વિડીયોમાં જાણવાના છીએ. તો ફ્રેન્ડ્સ, હું હેમલતા સોનાર આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરું છું યશોભૂમિ ટેક્સટાઇલમાં, જે સુરતમાં લોકેટેડ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. અને ફ્રેન્ડ્સ, વાત કરી છે બિઝનેસને ગ્રો કરવાની, તો આજે જે કલેક્શન્સ છે ને એ તમારી સાથે જે હું શેર કરવાની છું વિડીયોમાં, એ ટોટલી કોન્સેપ્ટ હોવાના છે પ્રિન્ટેડમાં, ડેલી વેરમાં. તો તમે જોઈ શકો છો આ જે કાઉન્ટર છે જે આપણે ઊભા છીએ, આ ડેલી વેરની વેરાયટીઝ છે બધી પ્રિન્ટેડ કોન્સેપ્ટમાં, જેમાં તમને 108 થી લઈને 250 સુધીની રેન્જ અવેલેબલ થઈ જશે. ફેબ્રિક્સની વાત કરું તો તમને શિફોન, ફેબ્રિક્સની વાત કરું તો તમને શિફોન, માર્બલ શિફોન, વેટલેસ, ધાની, રેનિયલ, જોર્જેટ, ફોક્સ જોર્જેટ, આ બધી જ વેરાયટી, કાં તો ડોલા સિલ્ક, ટર્કી સિલ્ક, આ અલગ અલગ ફેબ્રિક સાથે વેરાયટીઝ અવેલેબલ થઈ જશે. કલર ચાર્ટ્સ ઘણા બધા ઓપ્શન્સમાં હોવાના છે અને પ્રિન્ટ્સ પણ ઘણી બધી તમને મળી જશે. વિધાઉટ બોર્ડરલેસ આ બધી વેરાયટીઝ હોવાની છે ફ્રેન્ડ્સ. તો વિડીયોમાં આપણે જોવાના જ છીએ વન બાય વન, પણ વધારે ઇન્ક્વાયરી કરવા માટે, ડિટેલ જાણવા માટે સ્ક્રીન પર નંબર ચાલી રહ્યો છે, ત્યાં તમારે કોલ કરવો છે. તો સ્ટાર્ટ તો પહેલાં આપણે કરીએ વિડીયોની આર્ટિકલ્સથી. તો ફ્રેન્ડ્સ, ફર્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો, ડોલા સિલ્ક ઉપર હોવાનું છે. ખૂબ સુંદર એવો સેમ્પલ છે ફ્રેન્ડ્સ. ચીકુ કલર કોમન હોવાનો છે અને ફ્લાવર પ્રિન્ટ સાથે આ તમને વેરાયટી અહીંયાથી અવેલેબલ થઈ જશે. તમે જોઈ શકો છો જબરદસ્ત એવો આર્ટિકલ છે, કલર ચાર્ટ અને તમે પ્રિન્ટ જોઈ શકો છો, સુંદર એવી છે. હવે તમે જો પહેલી વાર અમારા ચેનલ પર આવ્યા છો તો હું તમને બતાવી દઉં, બાકી જે વ્યુઅર્સ અમારા ડેલી વિડીયો જોઈ છે કાં તો ડેલી અમારા સાથે જોડાયા છે એ લોકોને તો ખબર જ છે કે અમારે ત્યાં વેરાયટી તમને પ્રોપર 630ના કટ સાથે અને વિથ બ્લાઉઝ પીસ જ અવેલેબલ થઈ જાય છે. તો તમે જોઈ શકો છો આ સરસ મજાનું બ્લાઉઝ પીસ તમને મળશે, જે પણ પ્રોપર કટમાં આવવાનું છે. ક્વોલિટી સાથે કોઈ જાતનું કોમ્પ્રોમાઇઝ નથી. આર્ટિકલ્સની જે પ્રાઇસ છે એ તમને મેન્યુફેક્ચરિંગ રેટમાં અવેલેબલ થઈ જાય છે, કેમ કે અમારે ત્યાં વેરાયટી તમને મેન્યુફેક્ચરિંગ રેટમાં મળવાનું એક રીઝન એ છે કે અમે પોતે જ મેન્યુફેક્ચરર છે, કોઈ જાતના ડીલર, ટ્રેડર કે હોલસેલર નથી ફ્રેન્ડ્સ. પછી આ નેક્સ્ટ વેરાયટી ટર્કી સિલ્ક પર, પલ્લુની ડિઝાઇન તમે જોઈ શકો છો, સુંદર એવી છે. પ્રિન્ટ તમે જોઈ શકો છો, જબરદસ્ત એવી છે. અને તમે જોઈ શકો છો આ આર્ટિકલમાં પણ તમને બ્લાઉઝ જે છે અવેલેબલ થઈ જવાનું છે. એટલે કે તમારા કસ્ટમર સિંગલ કમ્પ્લેન્ટ સાથે આ વેરાયટી લઈ જશે અને તમે પણ આરામથી સેલ આઉટ કરવાના છો. તો ચાલો જોઈએ પહેલો ટોપિક, એટલે કે ફર્સ્ટ ભૂલ કે જે બિઝનેસમાં આપણે કરીએ છીએ. તો ભાઈ, પહેલી ભૂલ તો આપણી એ છે કે આપણે ઉધારીમાં ધંધો કરીએ છીએ. ફ્રેન્ડ્સ, તમે જોયું હશે કે ઘણી બધી શોપમાં છે ને પાટી લગાવેલી હોય છે, એટલે બોર્ડ મારી દે છે આજે રોકડા કાલે ઉધાર, કેમ કે બધાને જ ખબર છે કાલે ક્યારેય નથી આવતો. આજની વાત આજે, રાત ગઈ બાત ગઈ. તો ફ્રેન્ડ્સ, તમારે પણ આ જે વસ્તુ છે ને તમારા બિઝનેસમાં ખૂબ જ સ્ટ્રોંગલી જે છે ફોલો કરવાની છે. હવે ઘણા ભાગે શું થાય છે ખબર, આપણી કોઈ રેસિડેન્સી એરિયામાં દુકાન હોય છે, તો કોઈ આપણા ફ્રેન્ડની વાઈફ હોય છે, આપણા જે કસ્ટમર્સ છે કોઈ આપણી ફ્રેન્ડ હોય છે, કાં તો કોઈ આપણા ફેમિલી મેમ્બર્સ હોય છે, ફ્રેન્ડ સર્કલમાં હોય છે, નેબર હોય છે, એમના રિલેટિવ હોય છે. તો ભાઈ, આજે મને કામ છે, સાડી આપી દે ને, પૈસા નથી, આવતા મહિનામાં પગાર આવે ને ધણીનો એટલે આપી દઈશ. ફ્રેન્ડ્સ, આ ભૂલ ક્યારેય નહીં કરતા, કેમ કે ઉધાર આપવાથી શું થાય છે હું તમને કહું. માલ તો વેચાઈ ગયો, સ્ટોક આઉટ વેરાયટી થઈ ગઈ, પણ એના તરફથી થવાનો જે પ્રોફિટ છે, જે બેનિફિટ છે, એ તમારા ગલ્લામાં, તમારી આવક બોક્સમાં, તમારા અકાઉન્ટમાં, તમારા પોકેટમાં નથી આવ્યા. તો સ્ટોક આઉટ તો થઈ ગયો એટલે માલ તો ખાલી થઈ ગયો, પણ બીજો માલ, નવો માલ લેવા માટેના પૈસા ક્યાંથી આવ્યા? એ આવ્યા જ નથી. હવે બીજા પૈસા લાવવાના ક્યાંથી? કેમ કે ભાઈ, બધી જ વસ્તુનો ઢોંગ કરી શકીએ, પણ પૈસાનો ઢોંગ તો નથી થતો. પૈસા માટે તો કમાવું જ પડે છે, મહેનત કરવી પડે છે. અને જો તમે આવી રીતના ઉધારમાં ધંધો કરતા હોય તો તમારા પાસે તમારી ઇન્કમ સોર્સ, એટલે કે તમારી આવક ક્યારેય નહીં આવે અને તમારો ધંધો લોસમાં જવાનો છે, કેમ કે તમારા પાસે એટલા પૈસા નથી કે તમે બીજી વેરાયટી સ્ટોકમાં લઈ આવી શકો. કેમ કે જે પણ તમારો પ્રોફિટ થાય છે એ તમારા ઘર ખર્ચામાં કે તમારા બીજા એક્સપેન્સમાં થાય છે. એક્સ્ટ્રાની આવક નથી તમારી, જેથી તમે અપડેટ નથી કરી શકતા તમારા શોપમાં વેરાયટીઝ. પછી બીજી ભૂલ આપણે શું કરીએ છીએ? તો બીજી ભૂલ સૌથી મોટી, આજના જમાનાની સૌથી જરૂરી છે, આપણા કસ્ટમર સાથે આપણે નેટવર્કમાં નથી. હવે તમે કહેશો નેટવર્કમાં નથી એટલે અમારે શું કરવું?
ફ્રેન્ડ્સ, આજકાલ સ્માર્ટફોનનો જમાનો છે અને ઘણા બધા કસ્ટમર્સ, બધા જ દુકાનદારો પાસે કોઈ અમુક કસ્ટમર એવા હોય છે ને કે જે મહિનામાં 2 થી 3 વાર શોપિંગ કરે છે. કાં તો કોઈ કસ્ટમર એવું હોય છે જેના ઘરે વારે ઘડીએ મહેમાન આવે છે અને જેને પહેરામણી કરવી હોય છે. કાં તો કોઈ કસ્ટમર એવું હોય છે જેનો ખૂબ જ મોટો પરિવાર હોય છે અને હર મહિનામાં એના ત્યાં કંઈ ને કંઈ ફંક્શન હોય છે ને એને પરચેસિંગ કરવી પડે છે. તો આવા જે કસ્ટમર્સ છે ને એ લોકોને તમારે ટાર્ગેટ કરવો છે. ટાર્ગેટ એટલે કે તમારા નેટવર્કમાં રાખવું છે. બાકી નાના કસ્ટમર્સ તો તમારા આવવાના છે, પણ આ જે મોટા કસ્ટમર્સ છે ને એ લોકોને લેટ ગો નથી કરવાનું, કેમ કે આ જે કસ્ટમર છે જે તમારી દુકાન દર મહિને ચલાવવાના છે. તમારે હવે તમે શું કરવાનું છે, ધ્યાનમાં રાખવાનું છે કે હા, આ જે મેમ છે કાં તો આ જે બેન છે એ દર મહિનામાં 2 થી 3 વાર આવીને સાડીઓ લઈ જાય છે. તમારે એમનો મોબાઈલ નંબર લેવાનો છે. વોટ્સઅપ પર તમારા દુકાનના નામથી એક ગ્રુપ બનાવી લેવાનો છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર તમારે એક પેજ ઓપન કરી લેવાનો છે અને તમારે ડેલી તમારા સ્ટેટસ પર કાં તો તમે જે પણ રીલ એવું બધું રાખો, ન્યૂ વેરાયટી જે આવે ને એના ફોટોસ કલર ચાર્ટ સાથે ક્લિક કરીને પ્રાઇસ સાથે મેન્ટેન કરવાના છે. કાં તો પર્સનલી એ કસ્ટમરને તમારે અપડેટ આપવાની છે કે આ ન્યૂ વેરાયટી આવી છે, આ રેન્જમાં છે ને આટલા બધા કલર્સ છે, આટલી ડિઝાઇન છે. એનાથી શું થશે, 5 ગલી છોડીને જો કોઈ તમારો કસ્ટમર આ ટાઈપનો રહે છે તો એને અપડેટ ઘરે બેઠા મળી રહેશે કે તમારે ત્યાં નવી વેરાયટી તમારા શોપમાં આવી છે. એટલે આ થયું ગયું નેટવર્ક. તમે તમારા કસ્ટમર સાથે નેટવર્કમાં આવી ગયા. જેને રિક્વાયરમેન્ટ હશે તો એ આવવાની છે જ, અને જો રિક્વાયરમેન્ટ નથી પણ આપણે કહીએ ને કે શોપિંગ માટે ગાંડાવેલા છે તો એવા કસ્ટમર પણ તમારા શોપમાં જરૂર વિઝિટ કરશે. તો આ ટાઈપમાં તમારે નેટવર્ક રાખવું છે. ત્રીજી ભૂલ આપણે શું કરીએ છીએ, આપણો જે બિઝનેસ છે ને, આપણો જે ધંધો છે ને એ ટોટલી આપણા દુકાનમાં કામ કરવાવાળા છોટું મોટું પતલું જે પણ હોય એના પર છોડી દઈએ છીએ. એટલે કે આપણે જે સેલ્સ પર્સન હોય છે ને એના પર છોડી દઈએ છીએ. કસ્ટમર આવે છે, જાય છે, એ જોવે છે, બતાવે છે, કસ્ટમર લે છે, નથી લેતો, કેમ નથી લેતો, શું લે છે, કેવી રીતના માંગે છે, તમારે કંઈ આઈડિયા નથી. તમે ફક્ત તમારા ગળા પર બેસીને મોબાઈલમાં તમારા ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ છે જોયા કરો છો. આ ભૂલ તમારે ભૂલથી પણ નથી કરવાની ફ્રેન્ડ્સ. તમારા શોપમાં કયા કસ્ટમર આવે છે, કેવી રીતના આવે છે, શું પરચેસ કરે છે, નથી કરતા તો એનું રીઝન શું છે, એ લોકોને નથી ગમતી વેરાયટી તો એ લોકોને શું ગમે છે, તમારા એરિયામાં શું રિક્વાયરમેન્ટ છે, અત્યારે ડિમાન્ડમાં શું ચાલે છે, કાં તો તમારા જે કોમ્પિટિટર છે એ શું સેલ આઉટ કરે છે, કઈ પ્રાઇસમાં કરે છે. આ બધી જ વસ્તુની અપડેટ તમારે પોતે જાતે રાખવાની છે. કોઈના પર પણ તમારો ધંધો, કોઈના ભરોસે તમારો ધંધો, તમારી દુકાન તમારે છોડવાની નથી. આ એક સૌથી મોટી ભૂલ છે જે તમે કદી ન કરતા, જેથી તમારા કસ્ટમર ખરાબ ન થાય. જો કસ્ટમર આવ્યો છે ને આમ જ જાય છે તો તમે પણ પૂછો કસ્ટમરને કે કેમ બેન, કંઈ નથી લીધું, શું થયું, શું પ્રોબ્લેમ છે, શું વાંધો છે, નથી ગમ્યું તો તમારે કેવી રીતના જોઈતું તું મને બતાવ, કાં તો એમને લેવા માટે તમે ફોર્સ કરો. કદાચ દુકાનનો ઓનર પોતે થઈને એમને વેરાયટી બતાવે ને તો શરમથી પણ ખરી વસ્તુ તમારી વેચાઈ જશે. તો આપણા દુકાનના જે સેલ્સ પર્સન છે એના પર ટોટલી બિઝનેસ તમારે છોડવાનો નથી. આ ભૂલ એક તમારે નથી કરવી. હજી બીજી કઈ વાત હોઈ શકે છે જેથી તમારો બિઝનેસ અપડેટ નથી થતો, ત્યાં ને ત્યાં રહી ગયો છે? તો ફ્રેન્ડ્સ, તમે તમારી દુકાન પર એક્સપેરિમેન્ટ નથી કરતા. એટલે કે અત્યારે જો તમે આપણે ઇન્ડિયામાં રહીએ છીએ, હવે તમારો કોઈ માર્કેટ એરિયામાં કહો તો રેસિડેન્સી એરિયામાં જો શોપ છે, દુકાન છે, તો એક ટાઈપના કસ્ટમર નથી હોતા અને દર મહિનામાં, હરેક મહિનામાં કોઈ ને કોઈ તહેવાર જરૂર આવે છે. કાં તો મેરેજ સિઝન ચાલતી હોય તો તમારી જે વેરાયટી છે એમાં અપડેટ કરવાની હોય છે. જેમ કે હવે તમે પ્રિન્ટેડ કોન્સેપ્ટ વેચો છો, પણ મેરેજની સિઝન ચાલે છે તો મેરેજમાં પ્રિન્ટેડ કોન્સેપ્ટ કોણ પહેરે? તો તમારે ફેન્સી સાડીઓ છે, બ્રાઇડલ કોન્સેપ્ટ છે એ તમારે રાખવાનો છે, લહેંગાઓ છે, અમુક વેરાયટી લહેંગાઓની લઈ આવો. એમ કરીને તમે તમારા બિઝનેસમાં તમારો જે માલ છે એમાં અપડેટ કરતા રહો, જેથી તમારા કસ્ટમરને જો પ્રિન્ટેડ સાડી વગર કોઈ બીજી ડિમાન્ડ હોય ને, રિક્વાયરમેન્ટ હોય ને, તો એ પણ તમારી દુકાનમાં આવીને પૂરી થઈ જશે. આ ટાઈપમાં જો તમે બધી જ વસ્તુ સુધારીને બિઝનેસ કરો ને તો મારા ખ્યાલથી કદાચ જ તમે ફેલ થઈ શકો છો, કાં તો તમારો બિઝનેસ ગ્રો નહીં થાય. એવું બને જ નહીં ફ્રેન્ડ્સ. વેરાયટી તમારે સારી રાખવી છે, ક્વોલિટી પર પૂરો ધ્યાન રાખવાનો છે, રેન્જ તમારે સારી રીતના રાખવાની છે અને કસ્ટમરને ખૂબ જ સુંદર એવી સ્માઇલ સાથે વેલકમ કરવાનું છે. પાણી તો પૂછી જ શકો છો, પાણી આપવામાં પૈસા નથી જતા ને એનાથી પુણ્ય પણ મળે છે. એક ગ્લાસ પાણી પીવડાવશો ને તો એ ખબર ને કે પાણી પીધાના આપણે કહીએ ને ઋણમાંથી પણ મુક્ત થવા માટે કસ્ટમર કંઈક ને કંઈ પરચેસિંગ જરૂર કરશે. અને સપોઝ તમારે આ પાર્ટી વેર ફેન્સી વેરાયટીઝમાં નથી જવું,
તો તમે સાડીઓ સાથે સાથે પેટીકોટ, બ્લાઉઝ કાં તો પછી ફોલની જે વેરાયટી છે એ પણ સેલ આઉટ કરી શકો છો, જેથી તમે સારી રીતના બિઝનેસ કરી શકો. ધારો કે આ 350ની તમે સાડી જે છે એ કસ્ટમરને તમારા સેલ આઉટ કરી દીધી, સાથે સાથે તમે 200નો પેટીકોટ વેચી દીધો અને સાથે સાથે તમે 30-40 રૂપિયાનો ફોલ પણ, તો થયો ને તમારો બિઝનેસ ગ્રો. એટલે કે તમારા કસ્ટમર સાડી સાથે સાથે બીજી વેરાયટી પણ પરચેસ કરવાના છે. તો આ કંઈક ભૂલો છે જે જો તમે તમારા બિઝનેસમાં કરતા હોશો તો પ્લીઝ ફ્રેન્ડ્સ આજને આજે સુધારી લેજો, જેથી તમારો બિઝનેસ પણ ગ્રો થશે અને તમે નેક્સ્ટ લેવલ પર તમારો બિઝનેસ લઈ જવામાં સફળ થશો. ને આમાં કંઈક ટોપિક હજી હશે જે રહી ગયા હશે, મારા ખ્યાલથી મને ધ્યાનમાં નહીં હશે, તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. નેક્સ્ટ વિડીયોમાં આપણા જે પણ નવા વ્યુઅર્સ બિઝનેસ કરીએ છીએ એ લોકો માટે હું જરૂર તે ટોપિક પર વિડીયો બનાવીશ. ને તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો, કઈ વેરાયટી તમને અમારે સૌથી વધારે ગમે છે, કંઈક તમને પ્રોબ્લેમ હશે વિડીયો રિગાર્ડિંગ, તો પણ તમે કમેન્ટ્સમાં અમને બતાવી શકો છો. આજ માટે આટલું જ. ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં ન્યૂ કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી તમે રહેજો એકદમ સ્વસ્થ અને મસ્ત ફ્રેન્ડ્સ. થેન્ક યુ.